રાજ્યમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે વડોદરામાં રહેતા 92 વર્ષીય વિલાસબેન મોદી નિયમિત યોગ કરીને સ્વસ્થ અને તંદુરસ્ત રહ્યા છે। તેઓ તેમની તંદુરસ્તી વિશે વાત કરતા કહે છે કે 92 વર્ષની વયે પણ તેઓ યોગને કારણે જ સ્વસ્થ રહી શક્યા છે। નાનાથી મોટા સૌએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવ્યું છે। આ ઉંમરે તેઓ તેમનાથી થતા આસનો અને યોગિક ક્રિયાઓ કરી તંદુરસ્ત રહે છે। યોગ તો હું બાળપણથી થોડું કરતી હતી, પણ બધું બરાબર વ્યવસ્થિત નહોતો। જ્યારથી હું આ બાળકો જોડે રહેવા આવી ત્યારથી દુષ્યંતભાઈના એને નીચે હું યોગ કરતા શીખી ને બધાને મારું જોઈને એ લોકોને પણ એવું થયું કે આપણે બી કરવું જોઈએ। હું હળવી અંગ કસરત કરું છું, પવન મુક્તાસન કરું છું, બે પગને હલાવું છું અને વજ્રાસનમાં પણ બેસી શકું છું અને ભુજંગાસનમાં પણ બેસી શકું છું। મારા માટે જડીબુટ્ટી છે, કારણ કે આ યોગ કરવાથી મને ઘણા લાભ થયા છે। હું બધાને અપીલ કરું છું કે યોગ કરવો જ જોઈએ।